નમસ્કાર, ભાગ્યદાર પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વનિ. દર્શક મિત્રો, માફ કરવું એ મજબૂતીનું લક્ષણ છે, કમજોરીનું નહીં. બસ તો આજના આ જ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્યદાર પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, આપનું સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 1 ઓક્ટોબર 2025. આજથી અંગ્રેજી ઓક્ટોબર મહિનાનો પ્રારંભ થયો છે 1/10/25. આજની તિથિની વાત કરીએ. આસો મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ ચાલે છે અને તેની તિથિ છે નોમ. આજે છે આસો સુદ નોમ, છેલ્લું નવરાત્ર છે. નક્ષત્ર પૂર્વાષાઢા છે. સવારે 8:03 ઉત્તરાષાઢા નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ અતિગંડ છે, જે અશુભ માનવામાં આવે છે, અને જો અતિગંડ યોગમાં કોઈ બાળકનો જન્મ થાય તો તેનું જનન નક્ષત્ર જનન શાંતિ કરાવવું આવશ્યક છે. કરણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. બપોરે 2:26 રાશિ પરિવર્તન થાય છે. મકર રાશિનો પ્રારંભ થાય છે, જેના નામાક્ષરો છે ખ અને જ. એટલે બપોરે 2:26 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે મહાનવમી. નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે, 9મું નોરતું કહેવાય. આજે હરિનવમી પણ છે અને સરસ્વતી બલિદાનનું આજે પર્વ મનાવવામાં આવે છે. જી બિલકુલ હસીતભાઈ, પંચાંગ બાદ દર્શક મિત્રોને વાસ્તુ ટિપ્સ પણ જણાવી દેશો. હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે મુખ્ય દ્વારની ટિપ્સ. મુખ્ય દ્વારનું વાસ્તુશાસ્ત્રમાં ખૂબ મહત્વ માનવામાં આવેલું છે અને તે જરૂરી પણ છે, કારણ કે શાસ્ત્રમાં જણાવ્યું છે કે જો મુખ્ય દ્વાર યોગ્ય જગ્યાએ હોય તો જીવનમાં સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. એટલે ખાસ કરીને એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે મુખ્ય દરવાજો જે છે, ઘરનો દરવાજો, એ બાકીના બીજા દરવાજા કરતાં સૌથી મોટો હોવો જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે દરવાજો હંમેશા ઘડિયાળની દિશામાં ક્લોકવાઇઝ ખુલવો જોઈએ, એ પણ બહુ જરૂરી છે. અને બને ત્યાં સુધી અંદર તરફ ખુલે એ વધારે સારું છે. મુખ્ય દરવાજાની વાત કરીએ તો તેમાં અવાજ ન આવવો જોઈએ. કોઈ પણ પ્રકારે જો જામ થઈ જાય કે એના મિજાગરાનો અવાજ આવતો હોય તો તે સારું નથી ગણાતું, નકારાત્મક ઉર્જા વધારે બતાવે છે. તો તાત્કાલિક તેનો ઉપાય કરવો જોઈએ, જેથી કરીને કોઈ પ્રકારનો અવાજ ન થાય અને ઘરમાં મુખ્ય દરવાજા સહિત જેટલા દરવાજા છે તેની સંખ્યા જે છે તે એકી સંખ્યામાં રાખવી એ સારું ગણાય છે. જી, સૌથી પહેલા કોલર મિત્ર નિખિલભાઈ જોડાઈ ગયા છે. જી નિખિલભાઈ, જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 14/5/1968, 1968. જી, જન્મ સમય? જન્મ સમય સાંજના 7:30 કલાકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ ડાકોર. પ્રશ્ન અગાઉ મારી એક બે વખત વાત થઈ હતી મારા નોકરીમાં સ્થાન પરિવર્તન માટે સતીશભાઈ સાથે, પણ એમાં હવે કઈ ખાસ મને એટલે તમે મને એમ પણ સલાહ આપી હતી કે ચાલુ નોકરીમાં પણ રહેશો તો સારું જ રહેશે. તો મારી હવે નોકરી આમ મે મહિનામાં પતે છે, તો હવે મારે આમ તો મને એક્સટેન્શન મળવાનું છે, તો મારે શું કરવું જોઈએ? અહીંયા રહેવું મારા માટે સારું છે, તો મારે પરિવર્તન થશે કે કેમ? સારું, આપે પહેલાં પણ પ્રશ્ન કર્યો હશે અને અત્યારે પણ ચાલી રહ્યો છે. કુંડલી પર નજર નાખીએ તો મારી તો વૃશ્ચિક લગ્નની કુંડલી આવી રહી છે, વૃશ્ચિક રાશિ આવી રહી છે. શનિ મહારાજનું પરિભ્રમણ નોકરીના 12મા સ્થાન, એટલે પરિવર્તન
ની શક્યતાઓ દેખાય છે, ચેન્જ કરો એ વધારે સારું છે એવું અત્યારે હાલ ગ્રહ ગોચર દર્શાવી રહ્યું છે. એટલે એ પ્રમાણે આપ નિર્ણય કરી શકો છો. અને ખાસ મંગળ ગ્રહના જપ કરો, આપ પોતે ગણપતિ ઉપાસના કરો, એ તમને અનુકૂળતા અને માઇન્ડમાં તમારે ક્લેરિટી આપી શકશે. હસીતભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે, તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આપના માટે તમારી આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થાય, એટલે જે કાર્યક્ષેત્ર હોય તેમાં આજે ફોકસ કરશો તો આગળ વધી શકાશે. આજે રચનાત્મક પ્રયાસો, ક્રિએટિવિટીનું કાર્ય કરશો તે તમારા માટે ફળદાયી રહેવાનું છે. ઉપરાંત આજે જાહેર જીવનમાં, રાજકારણમાં કે સામાજિક કાર્યોમાં પણ આપનો રસ વધી શકશે. હવે વાત કરીશું વૃષભ રાશિની, જેના નામાક્ષર હોય છે બ અને ઉ. તમારું નાણાકીય પાસું આજે મજબૂત રહેવા જઈ રહ્યું છે, એટલે એ બાબતે ફોકસ કરી શકો છો. કોઈ નિર્ણય લેવાનો હોય, ફાઇનાન્શિયલ ડિસિશન્સ, તો પણ આપ આજે લઈ શકો છો. ઘરની વસ્તુઓમાં વધારો થાય એટલે કંઈક આયોજન કરવાનું પ્લાનિંગ થઈ શકશે. સંતાનોની કોઈ જવાબદારી હશે તો આજે તે પૂરી કરી શકાશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે વ્યસ્તતા છે અને ખાસ કરીને તમારા ઘરેલું કામમાં, કુટુંબ સાથે, પરિવાર માટેની કોઈ જવાબદારી આવી શકે, એટલે કામનું આયોજન આજે કરવું જરૂરી છે. હા, સારી વાત એ છે કે ગ્રહો સૂચવી રહ્યા છે પારિવારિક જીવન તમારું સુખમય રહેવાનું છે અને કરેલા પ્રયત્નો સાર્થક થશે. એટલે જે અગત્યના કાર્યો છે, અગ્રતાક્રમના પ્રાયોરિટીવાળા કાર્યો, એ હાથ પર લઈ લેજો. જી, કોલર મિત્ર રશ્મિબેન જોડાઈ ગયા છે. જી રશ્મિબેન. હા, હાલો. જન્મ તારીખ છે 23/5/15. જી. જન્મ સમય છે સવારે 8 થી 8:30. જી. જન્મ સ્થળ? સ્થળ છે ડોંબીવલી, મુંબઈ. જી, પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એ છે કે ભણવામાં બહુ નબળી છે અને આગળ એનું ભવિષ્ય કેવું રહેશે. શેમાં અભ્યાસ કરે છે અત્યારે? અત્યારે 5મા ધોરણમાં છે. કોના વિશે પ્રશ્ન છે? મારી પૌત્રી છે. પૌત્રી છે. શું નામ છે એનું? હેઝલ. હા, ઓકે. જોઈ લઈએ આપણે. તમે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, મિથુન લગ્નની કુંડળી બની રહી છે. લગ્ન એટલે પ્રથમ સ્થાન. કુંડળીમાં વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જ્યારે લગ્ન શબ્દ સાંભળીએ એટલે આપણે ખાલી પેલું વર કન્યાનું લગ્ન જ મગજમાં આવે, પણ લગ્ન એ સંસ્કૃત શબ્દ છે. લગ્ન એટલે કોઈ પ્રકારનું જોડાણ, બરાબર છે. જે સમયે વ્યક્તિ જન્મ લે છે, સંસાર સાથે જોડાય છે, બરાબર છે, તે પણ એ સમયે આકાશમાં ગ્રહોનો નકશો એટલે તમારી જન્મકુંડળી છે. આ વિજ્ઞાન કરતાં પણ વિશેષ વસ્તુ છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એમ કહેવાય કે ગ્રહોની સ્થિતિ છે તમને સૂચવે છે કે જીવનમાં શું થશે અને શું કરવું જોઈએ. રાશિની વાત કરીએ તો કર્ક રાશિ આવી રહી છે. ગુરુ અને ચંદ્રનો સરસ મજાનો ઉચ્ચ સ્થિતિમાં, કારણ કે ગુરુ અહીંયા ઉચ્ચનો છે અને ગજકેસરી યોગ બની રહ્યો છે. એટલે આ જેનું પણ કુંડળી છે તે ઉચ્ચ અભ્યાસ કરશે, માસ્ટર ડિગ્રી સુધી પહોંચશે, એટલું છે આ બતાવી રહ્યું છે. એટલે ઉતાવળ ન કરતા. અત્યારે હાલ શનિ મહારાજની દશા ચાલી રહી છે, 2026માં પૂરી થશે. ત્યાં સુધી હજી એમ કહેવાય કે આ થોડુંક ભણવામાં મધ્યમ રહી શકશે. ત્યારબાદ ગાડી એકદમ કે ગિયર બદલશે એવું થશે અને એનો અભ્યાસમાં તેજસ્વીતા વધી શકશે. પણ અત્યારે જે કરવા માટે જે જરૂર છે એમાં 2 વસ્તુ કરવાની ખાસ જરૂર છે. પહેલી વસ્તુ કે તમારા કુળદેવીને પ્રાર્થના કરો, બરાબર છે, જે પણ તમારા કુળદેવી હોય એને તેજસ્વીતા આપે. બીજું કે અભ્યાસમાં સફળ થવા માટે બાળકો માટે અમુક વસ્તુ કરવી અનિવાર્ય છે. સૌથી પહેલું સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે, સૂર્ય ભગવાનના જપ કરે, 2 વસ્તુ. ત્રીજું કે માથું કઈ બાજુ રાખીને સૂઈ જાય છે તે પણ ધ્યાન રાખો. માથું પૂર્વ તરફ કે દક્ષિણ તરફ રાખીને સૂઈ જાય. બહુ ડાર્ક કલરના કપડાં ના પહેરે અને જ્યારે અભ્યાસ કરે ત્યારે એ વાતનું ધ્યાન રાખજો કે બેડ પર, પથારી પર બેસીને અભ્યાસ ના કરે. અભ્યાસ કરતી વખતે એનું મોં પૂર્વ, ઈશાન કે ઉત્તર તરફ હોય એ શ્રેષ્ઠ ગણાતું હોય છે. આટલું કરવાથી, અને ઉપરાંત જે રૂમમાં સૂવે છે અથવા અભ્યાસ કરે તે રૂમમાં અઠવાડિયામાં 1 વખત ગંગાજળનો છંટકાવ કરો, ગુવળનો ધૂપ કરશો તે સારું રહેશે. જી. ઈલાબેન કોલર મિત્ર. જી ઈલાબેન.
હા શીલાબેન બોલો. જી, જન્મ તારીખ જણાવશો? વિપુલભાઈ 8/6/1975 8/6 જી. જન્મ સમય? સવારે 8 વાગે. જન્મ સ્થળ? જુનાગઢ. પ્રશ્ન જણાવો. મારા ઘરવાળાને કમાણી કરે પણ બચત નથી રહેતી જરા કમાણીમાં, અને ઘરનું મકાન નથી થાય. અમે તાજા માંદા જ રહીએ છીએ અને રાશિ એને વિશ્વ આવે છે. બેન આપણે આગળ તો વાત થઈ હમણાં જ, તો તમે હમણાં તેમાં છે ને 7 તારીખ તમે જોયું છે, આજે 8 તારીખને છે. અચ્છા, હા, સુધારો છે. ઓકે ઓકે, હા હા વૃષભ રાશિ આવે. હા, એ તમે સારું કર્યું, કારણ કે જો એ તો એ તમે જે વિગત આપી એ અનુસાર જ અમે લોકો એનું વિશ્લેષણ કરીને માર્ગદર્શન આપતા હોઈએ છીએ, પણ હંમેશા સચોટ માહિતી હોય તો સચોટ પુરવાર થાય છે. ચોક્કસ આપણે જોઈ લઈશું, કારણ કે હવે તમે જે સ્પષ્ટતા કરી છે તે સારી વાત છે. કુંડળીની વાત કરીએ તો મિથુન લગ્નની કુંડળી આવે છે અને રાશિ ચોક્કસ વૃષભ રાશિ આવે છે. વૃષભ રાશિ શરૂ થઈ રહી છે. બાકી જે મેં કહ્યું એ યોગ બધા પરફેક્ટ છે. તમને જે કાલે જેવું કહ્યું તે બધું કરવાની જરૂરત છે. હા, હવે ઉપાયમાં એક વસ્તુ છે કે આમાં દ્વિગ્રહણ દોષ થઈ ગયો છે. ગઈકાલે હવે જે આગળ વાત કરી હતી તેમાં મેં તમને કહ્યું હતું કે સૂર્યકેતુનો એક ગ્રહણ દોષ છે, એટલે એનું કરાવજો, પણ સાથે હવે દ્વિગ્રહણ દોષ છે એટલે વિશેષ અસર દેખાઈ રહી છે તેની, એટલે ખાસ કરવું જરૂરી છે. અને જેમ મેં કહ્યું કે બુધ ગ્રહ જે અહીંયા છે ચોક્કસ વક્રિયનસ્ત છે, તેનું વિશેષ કરવું તમારા માટે જરૂરી છે. એટલે એ ઉપાય તો તમારે કરવાના જરૂરી છે. ખાલી આ દ્વિગ્રહણ દોષ છે ઉમેરો થયો છે. અને કોલર મિત્ર ભીમજીભાઈ જોડાઈ ગયા છે. જી ભીમજીભાઈ, જી. જન્મ તારીખ જણાવશો? 31/8/2000. જી, 31/8/2000. જન્મ સમય? સવારના 8. જી. જન્મ સ્થળ? જામનગર જિલ્લાનું કાલાવાડ. જી. પ્રશ્ન જણાવશો? લગ્ન વિશે પૂછવું ક્યારે થશે? જી. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? બાબા માટે. હાજી, જોઈ લઈએ આપણે કે કુંડળી શું આવી રહી છે. જે કુંડળી બની રહી છે તે કન્યા લગ્ન અને કન્યા રાશિની કુંડળી બની રહી છે. સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ થયેલો છે, જે શનિ સાથે છે, એટલે વિલંબ થોડો બતાવી રહ્યો છે. લગ્ન મોડા થાય સૂચવે છે. જ્યારે પણ જે તે ભાવ સાથે, ભાવાધીશ સાથે કે ભાવ ઉપર દ્રષ્ટિ જો શનિની હોય તો તે ચોક્કસ વિલંબ સૂચવી રહ્યા હોય છે. બીજા બધા પણ ઘણા ફેક્ટરો જે છે તે કામ કરતા હોય છે, એટલે થોડુંક એમ કહેવાય કે મોડું થયું છે તો થઈ શકે એવું છે. હજી પણ યોગની સૌથી પહેલાં વાત કરીએ તે પહેલાં એની પહેલાં વાત કરીશું કે આ કુંડળીમાં મંગળ દોષ નથી, એટલે એ પ્રકારે મેળાપક કરીને આગળ વધજો. હા, યોગની વાત કરીશું. યોગની વાત કરીએ તો એક મધ્યમ યોગ જે છે તે આ એમ સમજો કે ઓક્ટોબર શરૂ થયો છે, ડિસેમ્બર મહિના સુધીનો એક નાનકડો યોગ છે, અને ત્યારબાદ એક મોટો યોગ જે આવી રહ્યો છે તે મે 2026થી મે 2027 એક વર્ષનો યોગ છે. એમાં અનુકૂળતા થઈ જશે અને સારું પાત્ર પણ મળશે, એટલે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અને જ્યારે ગ્રહોના યોગો હોય ને ત્યારે જ તેનું ફળ દેતા હોય છે, બરાબર ને ભાઈ? સવારે સૂર્યોદય થાય ત્યારે જ અજવાળું થાય. તમે રાત્રે મધ્યરાત્રિ કહો અજવાળું કરો તો ટ્યુબલાઇટ કંઈ નાનું કરો પણ કંઈ સમગ્ર વિસ્તારમાં કે જગ્યામાં અજવાળું પૃથ્વી પર થાય નહીં. એટલે એ પ્રકારે ગ્રહોની સ્થિતિ પણ જ્યારે બદલાય ત્યારે યોગ હોય તે પ્રમાણે જ તમને ફળ આપશે. થોડી રાહ જોજો. ઉતાવળ કરવાની આમાં કુંડળીમાં કોઈ જરૂર નથી. ગ્રહ યોગ પ્રમાણે સેટ થશે. બીજી કોઈ વિધિ વિધાનની પણ આ કુંડળીમાં જરૂર દેખાતી નથી. મૌલિકભાઈ કોલર મિત્ર. જી મૌલિકભાઈ. હેલો. જી, જન્મ તારીખ જણાવશો? 1 તારીખ 10મો મહિનો 1/9/8. ફરી એકવાર જણાવશો? 1/9/8. 1986 છે ભાઈ. 1 તારીખ 10મો મહિનો. પહેલી તારીખ 10મો મહિનો અને વર્ષ કયું છે ભાઈ? 1/9/8. 1/9/8. 1986 કદાચ તેવું પણ કંઈ. તમે 10મો મહિનો બોલો છો, તમે 9 કહો નવમો, છો. હા જી બિલકુલ. ફરી એકવાર. હા, 1/9/8. હા. 8. ઓકે. જન્મ સમય જણાવશો? 1 તારીખ 10મો મહિનો 1/9/8.
8 6 ભાઈ તમારે 10મો મહિનો તો 9 કઈથી બોલો તમે? 1 9 એટલે 19 તારીખ છે કે પહેલી તારીખ છે? માફ કરશો, આપ તારીખ બરાબર નક્કી કરી અને પછી જણાવશો અથવા તો પરિવારના બીજા કોઈ સભ્ય સાથે કોલ કરાવશો. અને કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી, અને કોલર મિત્ર જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવશો? હા, પ્રશાંત પટેલ. જી પ્રકાશભાઈ, જન્મ તારીખ જણાવ. પ્રશાંત. જી પ્રશાંતભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, 21/10/1976. જી, જન્મ સમય? 20:25 એટલે સાંજે 8:25. જન્મ અને સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવશો? હવે હમણાં કેટલા વખતથી ખાવાનામાં એકદમ નેચરલ ખોરાક જ ખવાય છે, રાંધેલો ખોરાક નથી ખવાતો. એટલે દૂધ અને ડ્રાય ફ્રૂટ અને ફ્રૂટ એટલું જ લેવાય છે. આમ બીજી કોઈ તકલીફ નથી, પણ હવે આ પૂછવાનું હતું કે ગ્રહ યોગો કેવા હોય છે. એટલે તમે તમારા આહારની શૈલીમાં જાતે ફેરફાર કરો છો કે કોઈ શારીરિક? ના, એ ઓટોમેટિક જ થઈ ગયું છે. છેલ્લા લગભગ 7-8 મહિનાથી થયો છે. અને 2-3 વર્ષથી તો એક ટાઈમ ખાધો હતો, પછી બીજા ટાઈમ નેચરલ ફ્રૂટ જ લેતો હતો. હવે બધું નેચરલ ફ્રૂટ જ લેવાય છે અને ચાલુ છું, ઘણું ચાલુ છું, મને કોઈ તકલીફ નથી. બીજું કોઈ સાધના, ઉપાસના, મેડિટેશન કંઈ કરો છો? ના, હવે કરવું છે, પણ આમ જરા કોઈ વખત ટેન્શન ડિપ્રેશન, વચ્ચે ટેન્શન ડિપ્રેશન બહુ હતું. 25 વર્ષ રહ્યું. હવે લગભગ જઈ રહ્યું છે એવું લાગે છે. હવે ચોક્કસ જોઈ લઈએ આપણે. તમારો એક સરસ મજાનો વિશિષ્ટ પ્રશ્ન છે. અમને પણ ઘણીવાર સારું રહેતું છે કે અલગ પ્રકારના પ્રશ્નો આવે તો અમારા સંશોધનો કામ આવતા હોય છે. કારણ કે કોઈ પણ શાસ્ત્ર છે ને એ સંશોધનનું શાસ્ત્ર છે, અનુભવનું શાસ્ત્ર છે. એટલે એ પ્રમાણે તમારી કુંડલી પર પહેલાં નજર નાખીએ તો વૃષભ લગ્નની કુંડળી આવી રહી છે ભાઈ. અને રાશિ તમારી કન્યા રાશિ છે. તમારું નામ જે છે રાશિ ઉપર જ નામ પાડેલું છે. ચંદ્ર અને બુધનો યોગ છે. લગ્નનો સ્વામી શુક્ર જેલો છે એ તમારો એ પણ સારી સ્થિતિમાં છે, સપ્તમ સ્થાનમાં છે. પણ ખાસ કરીને તમારી જે કુંડળી જેમાં જે આ જે ચેન્જ આવી રહ્યા છે તેનું કારણ છે કે તમારી કુંડળીમાં ખૂબ જ પ્રબળ 2 દોષ છે અને તમારા આરોગ્ય સ્થાનમાં જ છે. તે છે ગ્રહણ દોષ અને અંગારક દોષ છે. સૂર્ય, રાહુ અને મંગળ 3 ગ્રહો ભેગા થયેલા છે. એમાં પણ સૂર્ય મહારાજ નીચના છે, એટલે ક્યારેક આવી તકલીફ આપતા હોય છે. ગુરુ મહારાજની દશા અત્યારે ચાલી રહી છે અને 2026 સુધી ચાલશે. ત્યારબાદ કદાચ તમને આ બધી બાબતોમાં વધારે વર્ષો ધ્યાન છે, યોગ છે, પણ યોગ્ય અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લઈને આગળ વધજો. કારણ કે આ બધી બાબતોમાં મેં બહુ જ જોયું છે. અત્યારે તો કશું કહેવાય એવું નથી, એટલું બધું વધી ગયું છે. સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં ગમે તે વ્યક્તિ ગમે તે વસ્તુ પર બોલી જતા હોય છે. કોઈ ધડ માથા વગરનું હોય, કોઈ પાયાનું જ્ઞાન ના હોય અને એમ કહેવાય કે બસ ખાલી પોતાના એમ કહેવાય કે વ્યૂઝ વધારવા માટેના જે બધા હોય છે એ પ્રયત્નો દેખાઈ રહ્યા છે. પણ કોઈ વિદ્વાન વ્યક્તિ હોય, અનુભવી વ્યક્તિ હોય ને એનું જ હંમેશા માર્ગદર્શન લેવું જોઈએ. અને હંમેશા એ પણ જોવું જોઈએ કે તમે જેની પાસે માર્ગદર્શન લો છો ને એ વ્યક્તિની સ્થિતિ કેવી છે. આજે પેલું એમ કહેવાય કે બીજાનું તમે સારું કરો પણ તમારું પોતાનું સારું કરી શકતા નથી તો તમે શું કામનું? તેનો અર્થ કે વિદ્યાનો સદુપયોગ કરવો જોઈએ, બરાબર છે. પહેલાં કૂવો ભરાય પછી હવાડામાં પાણી આવે ને, એવું છે. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખશો. જુઓ, આજે ફેરફાર થઈ રહ્યા છે, સારા માટે થઈ રહ્યા છે, કોઈ ચિંતાનું કારણ છે નહીં. પણ તેમ છતાં આહાર નિયમિત રાખજો. લીલા શાકભાજી ને આ બધું ન્યુટ્રિશન તો જરૂરી છે, ને તો પછી આગળ તકલીફ પડી શકશે. પણ આ જે વિધાન કરવાનું છે તે આપ ખાસ કરાવી દો, જેથી જીવનમાં આજે ડિપ્રેશન, ટેન્શન ફરી ના આવે અને તેનું નિરાકરણ થઈ શકે. અંગારક દોષ અને ગ્રહણ દોષનું વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી એનું નિવારણ કરાવો, યોગ્ય માર્ગદર્શન લઈને અને યોગ્ય મુહૂર્તમાં કરાવજો. હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે હર્ષિતભાઈ? હા, આગળ વધીએ. વાત કરીએ હવે કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ કર્ક રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો વ્યવસાયિક પ્રયાસો ફળદાયી રહેશે. એટલે કામકાજ માટે થોડું ફોકસ વધારશો તો તે આપણને ફળ આપવાનું છે. સંબંધોમાં આજે મધુરતા રહેવાની છે અને રચનાત્મક પ્રયાસો, ક્રિએટિવિટીથી કામ કરશો તો ફળ મળવાનું છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ આપના માટે નાણાકીય બાબતોમાં સુધારો થાય તેવો દિવસ છે, એટલે કંઈક તો ખુશી થવાની છે. પણ હા, ધાર્મિક વૃદ્ધિઓ પણ વધવાની છે. નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે. આજે માં જગદંબાની બને તેટલી ઉપાસના, આરાધના કરવી એ ખૂબ ફળદાયી રહેતું હોય છે.
સરકાર તરફથી કોઈ સહયોગની અપેક્ષા હશે તો એ પૂરી થશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આપણા માટે જો વાત કરવામાં આવે તો કોઈ અજાણ્યા ભયથી પીડા એવું બની શકે, મનમાં ક્યાંક શંકા કુશંકા રહી શકે એવું છે. પણ એક્ટિવ રહેવાનું છે, સામાજિક કાર્યોમાં જે રસ પણ લેવાશે. પારિવારિક જીવન આપનું સુખમય રહેવા જઈ રહ્યું છે. અને હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોની, તો તેમનું રાશિફળ શું કહી રહ્યું છે આજે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. કોઈ સંબંધી તરફથી કે કુટુંબમાંથી, પરિવારમાંથી કોઈ તણાવની પ્રાપ્તિ થાય તેવું બને એટલે એ બાબતે થોડુંક સંભાળવું પડશે. હા, કાર્યક્ષેત્રે મહેનત કરશો, પ્રયત્ન કરશો તો સાર્થક થવા જઈ રહ્યા છે. અને સારી વાત આજે એ છે કે સ્વાસ્થ્યમાં સુધારાનો અનુભવ થઈ શકશે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળે એટલે ભણવા બાબતે નવું કોઈ શીખવું હોય તેના માટે દિવસ સારો છે. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે. અને હા, પરિવાર ક્ષેત્રે કોઈ જવાબદારી હાથ પર લીધી હશે તો તે પૂરી થઈ શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. સન્માનમાં વધારો થાય તેવો દિવસ છે. આજે પોઝિટિવિટી ફીલ કરશો તમે. ઉપરાંત મહિલા વર્ગનો સહયોગ મળશે, એટલે કોઈ કામ અટક્યું હોય, પૂરું કરવું હોય તો મહિલા વર્ગને સાથે રાખીને કરશો તો સારું રહેશે. નાણાકીય બાબતોમાં પણ સફળતા પ્રાપ્ત થઈ શકશે. જી. અને હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની, તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. કોઈ સારા સમાચાર મળી શકે આજના દિવસે. વ્યવસાયિક ક્ષેત્રે, કામકાજમાં, ધંધામાં પણ પ્રગતિ થઈ શકે તેવો દિવસ છે. અને હા, સરકાર તરફથી જો કોઈ સહયોગની અપેક્ષા હોય તો પૂરી થઈ શકશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. જીવનસાથીનો સહયોગ મળવાનો છે આજે. ઉપરાંત આર્થિક પાસું મજબૂત રહેવાનું છે. કોઈ પ્લાનિંગ કરવું હોય ફાઇનાન્શિયલ તો આપ કરી શકો છો. પણ ઘરેલું કામમાં, પરિવારના કોઈ કાર્યમાં વ્યસ્તતા વધી શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ઘરગથ્થુ વસ્તુમાં વધારો થાય તેવું બને, એટલે કંઈક આજે ખરીદી થવાની છે તેવું બની શકે, અથવા કોઈની પાસેથી ગિફ્ટ મળી શકે. સાસરા પક્ષ તરફથી સહયોગ મળવાનો છે. હા, યાત્રા પ્રવાસની સ્થિતિ સુખદ છે, એટલે ક્યાંક બહાર જવાનું હોય તો ચોક્કસ પ્લાનિંગ કરી શકો છો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી માં જગદંબાને અભ્યર્થના. તો દર્શક મિત્રો, આજનું પંચાંગ દિન વિશેષ સાથે આપ સૌના પ્રશ્નોનું નિરાકરણ અને રાશિફળ આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા હતા હસીદ પાઠક. હસીદજી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.